કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયર એમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું જે આવનારી CCE 2024ની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે એક્ઝામ યોજવામાં આવશે માર્ચ અને એપ્રિલ મહિનામાં, ટેન્ટેટિવ તારીખ છે, મેજોરિટી યોજાઈ જશે. તો તેમાં આપણે અભ્યાસક્રમ ઇંગ્લિશનો શું છે તેના રિલેટેડ થોડીક ચર્ચા કરીશું અને આવનારા સેશનમાં એના વિશે થોડી વધારે વિગતે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું. તો ઓફિશિયલ નોટિફિકેશન છે જે એ લોકોએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી છે. એના વિશે તમને મેજોરિટી ખબર જ છે. કેટલી પોસ્ટ માટે તૈયારી કરવાની છે? 4304. 100% આપણી એક જ સીટ જોઈએ, પણ એ સીટ મેળવવા માટેના પ્રયત્નો ઘણા જોઈશે. હા, બીજી વસ્તુ કે પૂરતા પ્રયત્નો હશે તો આપણને વસ્તુ મળશે પણ ખરી, કેમ નહીં? ગ્રુપ એ અને ગ્રુપ બી માટે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે CCE ની જે એપ્લિકેશન મંગાવવામાં આવી છે. લાસ્ટ ડેટ તમારી 31 જાન્યુઆરી છે. રાતના 12 વાગ્યા સુધી તમે આ એપ્લિકેશનના ફોર્મ ભરી શકશો. છેલ્લા મિનિટ સુધી રાહ જોવાની જરૂર નથી. ઝડપથી વહેલી તકે પોસિબલ હોય તો તમારા ફોર્મ ફિલઅપ કરી દો. ખાસ નામ બરાબર છે વ્યવસ્થિત ચેક કરીને, ડોક્યુમેન્ટ્સ પ્રોપર જે અપલોડ કરેલા છે, તમારા ફોટા સાઇન એ બરાબર જોઈ લેજો. કોલ ઓફિશિયલ બરાબર છે, તમારે જો ફીસ ભરવાની હોય તો એ જરાક જોઈ લેજો, કન્ફર્મેશન લઈ લેજો અને જે પેજ આવે એને તમે સેવ રાખી મૂકજો. આવનારા ટાઈમમાં ઘણું કામ લાગશે. આ સંયુક્ત પરીક્ષા કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ એટલે કે CBT બેઝ રહેશે. CBT એટલે આપણે કોમ્પ્યુટર આપવાની. ઘણા ફાયદા છે આના. એક ફાયદો હું તમને ગણાવી લઉં આજે કે તમે જ્યારે પહેલા પેન અને પેપરથી OMR સીટ ભરતા હતા ને, તેમાં કદાચ એવું થતું કોઈક વાર, એવું તો ના જ થાય, પણ કોઈક વાર એવું થતું કે મારાથી એક સવાલ ટીક થઈ ગયો, મને ખબર છે કે જવાબ ખોટો છે, પછીથી ખબર પડે, તો હું એને કરેક્ટ ના કરી શકતો હતો. CBTમાં એક ફાયદો છે, તમે એને કરેક્ટ કરી શકશો. સો આપણા માટે બધું સારું થઈ રહ્યું છે એમ માનીને આપણે ચાલવાની જરૂર છે. અને વિગતવાર જાહેર કરવામાં આવશે. સામાન્ય સંજોગોમાં આ પરીક્ષાનું સંભવિત માર્ચ એપ્રિલ 2024 આવનારા ટાઈમમાં. બસ આપણી પાસે થોડાક જ દિવસ છે. અપ્રોક્સિમેટલી ગણીએ તો 90 દિવસની આસપાસનો સમય છે. તો એને આપણા ફેવરમાં બનાવવાનો પ્રયત્ન કરવાના છે. પરીક્ષાનો અભ્યાસક્રમ આ સાથે સામેલ છે, જે આપણે હવે જોઈશું. 15 જાન્યુઆરી 2024ના રોજ જે ઓફિશિયલ નોટિફિકેશન હતી એની અંદરથી આપણે આ માહિતીની ચર્ચા કરી રહ્યા છે. તો સૌથી પહેલાં સૌથી અગત્યની વસ્તુ જે ઘણા બધા વિદ્યાર્થીઓ ખાલી કરે તું ફોર્મ ભર, હું ફોર્મ ભરું, એવી રીતના નહીં. એક પ્રોપરલી ડેડિકેટેડ પ્લાન આઉટ મહેનત કરીને આપણે કરવાનું છે. તો એના માટે પહેલી એકદમ બેઝિક માહિતી આપણે જોવાનું છે. બહુ વધારે ટાઈમ તમારો નહીં ખાઈશ, પણ ખાલી માહિતી લઈશું તે પ્રોપર તો લઈશું ને. સિલેબસ ઓફ એડવર્ટાઇઝમેન્ટ 212 આપણી જે એડવર્ટાઇઝમેન્ટ છે ને એનો નંબર આવે, આના પર જ બધી પ્રોસેસ ચાલશે આગળ. 2023-4 કે 2023-24ની કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ ગ્રુપ A અને Bમાં એક જનરલ ઇન્સ્ટ્રક્શન્સ છે. ઘણી જગ્યાએ વાંચી હશે, પણ થોડુંક ખાલી વિગતે ચર્ચા. ટોટલ ક્વેશ્ચન્સ કેટલા આવશે? 100 ક્વેશ્ચન્સ આવશે. ટોટલ માર્ક્સ દરેકનો 1 માર્ક, એટલે આપણા માટે કેટલા માર્ક થયા બરાબર છે? 1 માર્ક એટલે 100 માર્ક થવાના એક્ઝામના. ખાસ નંબર ઓફ ઓપ્શન્સ કેટલા અવેલેબલ હશે? ABCD બસ પતી ગયું, ધેટ્સ ઇટ. કે નથી ટીક કરો તો વાળું ઓપ્શન આવતું એ નીકળી ગયું હવે, એટલે એમાં હવે આપણે પડવાની જરૂર નથી. ખાસ ધ્યાન રાખજો, એટલે આપણે એક ટીક તો કરવો જ પડશે. આમાં તમે છોડી નહીં શકો. સ્કીપ કરશો તો બરાબર છે, જે આવેલો છે તે બી રોંગ ગણી લેવામાં આવશે. હજુ એના વિશે લોકોએ ડિટેલ નથી કીધી, પણ ખાસ માર્ક પર ક્વેશ્ચન્સ 1 છે ફોર ધ રાઇટ આન્સર. સાચો કરો તો 1 માર્ક મળશે. સર આવડે અમને. નેગેટિવ માર્કના બરાબર છે યસ છે, અને કેટલા છે? 0.25. તમારું સિલેક્શન થતા રહી જાય એના માટેનો મેઇન વિલન જો ગણી શકાય ને, તો તમારો આવેલો છે ને એ તો જાય જ 1 માર્ક, પણ પાછો +25 બરાબર છે, એટલે કે 1.25 આખો જતો રહે. ખાસ ધ્યાન રાખજો. એટલે કે પેલો જે ક્વેશ્ચન ખોટો પડે તો ગયો ને માર્ક આપણે એ રીતે ગણીએ તો. અને એમ જોવા જઈએ તો જે આવેલા છે એમાંથી 0.25 પણ લેતું જશે. એટલે ગમે તેમ આડેધડ ટીક નથી કરવાનું. 100 ટીક કરી આવે સર અમે બરોબર છે પાસ, એવું નહીં આવે. અહીંયા 0.25 માર્ક્સ એટલે બહુ મોટું બરાબર છે આપણા માટે. તો મેજર શું કે બેરિયર કહેવાય. જો તમે એક પ્લસ કરતા જાઓ ને, ખોટા ઓછા કરો ને, તો સિલેક્શન થવાની સંભાવના બહુ વધી હશે. 50 માર્ક એ લોકો બરાબર છે, 40 માર્ક એ લોકો કટ ઓફ કહે છે, પણ કટ ઓફને આપણે જોવા નથી. આપણે મેક્સિમાઇઝ માર્ક લાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો એમાં આપણે પાર્ટ A, B અને D. સર C ક્યાં ગયો? એ ગુજરાતી લેંગ્વેજમાં આવશે, એટલે કે ગુજરાતીમાં લખાણવાળો હશે. અને પાર્ટ C શેમાં હશે? તો કે ઇંગ્લિશ. બસ તો આપણે એની જ ચર્ચા કરવાની છે આજે. જોઈશું તદ્દન ટૂંકમાં અને તમને સમજ પડી જાય એ રીતે. તો આ આપણો ઇંગ્લિશનો સિલેબસ છે. બહુ જ ધ્યાનથી શાંતિથી સમજજો ને આપણી ચેનલ જોતા રહેજો. ખરેખર બધી જ વસ્તુઓ તમારી અહીંયા થઈ જશે. હા, પ્રેક્ટિસ આપણી જરૂરી છે. ફર્સ્ટ ઓફ ઓલ પહેલું આપણે રાખેલું છે અહીંયા ટેન્સીસ એન્ડ વોઇસીસ. તમારા જે ટેન્સીસ છે એ તમારા બધા એના રિલેટેડ 1 કે 2 ખાલી જગ્યા 100% આવશે.
ખાલી જગ્યા આપે અથવા સેન્ટેન્સને રીસ્ટ્રક્ચર કરવાનું કે એટલે કે તમારી પાસે જે ખોટો શબ્દ છે એને મૂકવાનું કહેશે અથવા કંઈ પણ એવું આપશે, પણ ટેન્સીસ રિલેટેડ બધા જ કન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ અહીંથી. કારણ કે ટેન્સીસ ઘણી એક્ઝામમાં એ લોકોને એવું લાગે કે આપણને ના આવડે, પણ તદ્દન સહેલો છે. યસ. નેક્સ્ટ આવશે વોઇસીસ. વોઇસીસ સ્ટેન્ડ્સ ફોર એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. બસ એની વિગતે ચર્ચા આપણે યુટ્યુબની ચેનલ પર આ જ વસ્તુ જોજો તમે. આપણું આ જે સેગમેન્ટ છે ને એમાં મેં મૂકેલા છે વિડીયો, જોઈ લેજો, એકવાર જોવાનો પ્રયત્ન કરજો. ટેન્સીસ ના આવડે તો પછી મને કહેજો. નેક્સ્ટ આવશે નેરેશન. યસ. ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે ઓબ્વિયસલી ટોટલ 72 નિયમ છે જેને આપણે જોવાનો પ્રયત્ન કરીશું. આટલા આવડે એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં 1 માર્ક પાક્કો. ખાલી લખો એ લોકોને કે ક્વેશ્ચન અમારો, બરાબર છે, 100% અમને આવડી જશે. યુઝીસ ઓફ આર્ટિકલ્સ, ડેફિનેટલી આ આવડે જ તમને. ડિટરમાઇનર્સ. ડિટરમાઇનર્સ એટલે તમારી પાસે બરાબર છે જુદા જુદા ડિટરમાઇનર્સ આવે. ધીસ છે, ધેટ છે, હુ છે, હુમ છે. અલગ અલગ કન્સેપ્ટથી અલગ અલગ છે, પણ થોડો વિસ્તૃત કન્સેપ્ટ છે. આપણે એને પણ જોવાનો પ્રયત્ન કરીશું. નેક્સ્ટ આવશે એડવર્બ્સ. ક્રિયા વિશેષણો છે એના રિલેટેડ જે કોઈ રૂલ્સ હોય આપણને ખબર હોવી જોઈએ. નાઉન્સ છે, નામના રૂલ, નામ ક્યારે લાગે, કેવી રીતના લાગે, કોને ન લાગે, એ બધા વર્ડ્સ આપણે મોડે કરવાના થશે, કરીશું કેમ નહીં. પ્રોનાઉન અંદર પૂછવામાં મૂક્યો, બહુ જ અગત્યનો કન્સેપ્ટ. આના રૂલ્સ આવે ને તો ભલભલા બરોબર છે, ચક્કર ખાઈને પડી જાય, પણ આપણે વિગતે જોઈશું. વર્બ્સ ઓબ્વિયસલી ક્રિયાપદના જે કંઈ સ્વરૂપ છે એના રિલેટેડ માહિતી. તમે આ બધી વસ્તુઓ આવશે એટલે ખાલી નજરમાં રાખતા જાઓ કે આટલી વસ્તુનો આપણે તાગ મેળવવાનો છે, પ્રયત્ન કરવાનો છે કે આ નથી થઈ શકે. યુઝીસ ઓફ પ્રિપોઝિશન ઇન, ઓન, અંડર, નિયર, અબોવ, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ, બેક, સિન્સ, ફોર, આવા બહુ બધા ટોટલ 27 છે ને એને અલગ અલગ ટાઈમના ઓરિએન્ટેશનમાં અને પ્લેસના ઓરિએન્ટેશનમાં જોવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રિપોઝિશન નામ, યોગી, અવ્યય. શું બોલાય છે તો ખબર પડે આપણે. નામ, યોગી, અવ્યય. સોરી, યસ, યોગી, અવ્યય. અવયવ નહીં, અવ્યય થશે અહીંયા. નેક્સ્ટ, યુઝીસ ઓફ ફ્રેઝલ વર્બ. ફ્રેઝલ વર્બ એટલે કે એ તમારી સામે જસ્ટ લાઈક આવું થાય. ગેટ ઇન, ગેટ આઉટ. તમે બસમાં બેસો અથવા તો બસમાંથી બહાર નીકળો તો ગેટ ઇન, ગેટ આઉટ કહેવાય ના. કન્સેપ્ટ ખ્યાલ આવશે તમારા માટે. ગેટ બરાબર છે, ઓન, ગેટ ઓફ એવા વર્ડ આવે. એ ક્યારે વપરાય, કારમાં ગેટ ઇન વપરાય કે બસમાં વપરાય, એ બધી વસ્તુઓ છે ને વર્ડ આગળનો સેમ રહેશે અને પછાડીના પ્રિપોઝિશન બદલે એને ફ્રેઝલ વર્બ કહેવાય. જસ્ટ લાઈક look for, look to, look in, look by, pass on, pass by. આવી રીતના જે બધા વર્ડ્સ આવે, શબ્દ એક આગળનો ફિક્સ રહેશે, પછાડીના પ્રિપોઝિશન બદલાય ને એટલે આખો મિનિંગ બદલાય. બસ તે બધા જોવાના છે આપણે શેમાં, ફ્રેઝલ વર્બ્સમાં. એકચ્યુઅલી સારું છે બરાબર છે, પણ એને એકચ્યુઅલી સારું છે પણ એને આપણે છે ને સુધારવાનો પ્રયત્ન કરવાનો છે અને સારી રીતે સમજીને પ્રોપરલી ડેડિકેટેડ મહેનત કરીશું ને 100% આપણે બહુ આગળ જઈશું. બરાબર છે. તો આ ફ્રેઝલ વર્બ સારું. ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ માટે મેં એક નવી સ્લાઇડ બનાવી છે જે આના પછી આવશે, એને પણ બરાબર જોઈશું. નેક્સ્ટ આવશે વન વર્ડ સબસ્ટિટ્યુટ્સ. કોઈ એક સેન્ટેન્સ માટે એક વર્ડમાં એને શું કહેવાય તેને જોવાનો પ્રયત્ન કરીશું. આનું થોડુંક લાંબુ લિસ્ટ છે પણ થોડા ટુકડામાં જોઈશું ને તો આપણને વાંધો આવશે નહીં. અને આના સેશન્સ બરાબર છે તમે જોતા રહેજો, અમારી ચેનલ પર મળતા રહેશે તમને. ઓકે, આગળ વધીશું. વન વર્ડ સબસ્ટિટ્યુટ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ. એ જ રીતે આવશે આપણી પાસે સિનોનિમસ, એનોનિમસ કે સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો. આના માટે આપણું નોલેજ પ્લસ વર્ડને રિલેટેડ બરાબર છે ઘણી બધી માહિતી હોવી જરૂરી છે, પણ આ પણ આપણે કરી શકશું આરામથી. કોમ્પ્રિહેન્શન આ એક તમને છે ને નાના હતા ને ત્યારે 8, 9, 10, 11, 12માં તમે ભણી ચૂકેલા છો કે એક પેરેગ્રાફ આપશે, નીચે તમારી પાસે 5 સવાલ આપશે. યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ આન્સર ફ્રોમ ધ અબોવ. ઉપરથી તમારે સવાલ જવાબ શોધવાના, પણ પેરેગ્રાફ મોટો હશે. કોઈક વખત એના રિલેટેડ તમારે ઓવરવ્યૂ વાળું માહિતીવાળું નાખવું પડશે. કોઈ વખત એનો સાર આપવો પડે, કોઈ વખત આને ટાઇટલ આપવું પડે, કોઈ વખત સેન્ટેન્સ કમ્પ્લીટ કરવું પડે, તો એમાં પણ સમાનાર્થી વિરુદ્ધાર્થી પણ મૂકી શકાય. એક પેરેગ્રાફ આપશે, નીચે 5 સવાલ હશે, આપણે એમાંથી બરાબર છે શોધવાનો પ્રયત્ન કરવાનો છે. 5 નહીં હોય તો 2 કે 1 એવી રીતના પણ નાના પેરેગ્રાફના બંચમાં પણ નાખી શકાય. પેટન્ટ આવશે એટલે ધીમે રહીને આપણને ખબર પડી જશે. પણ આનો અર્થ એસેસ ધ કોમ્પ્રિહેન્શન, ઇન્ટરપ્રિટેશન એન્ડ ઇન્ફ્લુઅન્સ સ્કોર કે તમારી પાસે જે સમજણ છે, તમે આ આપેલી માહિતીનું અર્થઘટન કઈ રીતે કરી શકો છો તે, અને તમારું કૌશલ્ય કેવું છે આ લેંગ્વેજ પ્રત્યે, એ આમાં આપણે ચેક થશે. આવડી જશે, કશું સહેલું બરાબર છે, બહુ ભારે નથી. સહેલું નથી ઇટ મીન્સ કે ભારે નથી પણ આવડી જશે. નેક્સ્ટ આવશે જમ્બલ વર્ડ્સ એન્ડ સેન્ટેન્સ. આ એક સરસ છે. એકચ્યુઅલી એસએસસી લેવલનો કન્સેપ્ટ આમાં મૂકેલો છે, પણ આપણે કંઈ ફરક નહીં પડે, આપણને આવડશે જ. એક સેન્ટેન્સ આપશે, એમાં વર્ડને બરાબર છે રિપ્લેસ મારવાના આપે, અથવા તો બ્લેન્ક આપે ને નીચે વર્ડની જોડીઓ આપશે કે આ જોડી એમાં 1, 2, 3 સિક્વન્સ છે તે ક્યાં આવશે આ વર્ડ નીચે, અથવા તો બરાબર છે તમારી પાસે 3 શબ્દ આપશે, આ 3ને રિપ્લેસ કરીએ તો કઈ જગ્યાએ મૂકી શકાય. બધી બહુ પદ્ધતિ છે આમાં. શું એક તો શબ્દવાળું આવશે, આમાં વર્ડ્સ રિપ્લેસ કરવાના આવશે.
ખાલી જગ્યા સ્વરૂપે પૂછાય, મૂકીને આપે, તમને ક્રમમાં ગોઠવવાના આપે, ગમે તે રીતે આપે, પણ આપશે ખરા. અને બીજું એક આવે વર્ડ નહીં આપે તો શું આપે? સેન્ટેન્સ. આની પણ બધી રીતો છે, બહુ જ સહેલી છે. થઈ જશે કે આ સેન્ટેન્સ પહેલો હોવું જોઈએ, એના માટેની ઓળખવાની નિશાની કઈ, આમાં કયું સેન્ટેન્સ છેલ્લું હોઈ શકે, કયું સેન્ટેન્સ વચ્ચે નાખી શકાય, કયું સેન્ટેન્સ કારણ દર્શાવે છે, બસ એ જ વસ્તુ જોવાની છે. ખ્યાલ આવશે? ઓકે, આગળ વધીએ. ને છેલ્લા આવશે ટ્રાન્સલેશન ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી. તમારી પાસે જે એક સેન્ટેન્સ હશે એના 4 ગુજરાતી કરેલા છે અથવા ગુજરાતીના ઇંગ્લિશ, કોઈ પણ વાઇસ વર્ષા પૂછી શકશે, એટલે કે થી ઉલટું. આપણે એ જોવાનો પ્રયત્ન કરવાનો છે કે આમાં કઈ કઈ માહિતી આવે. તો આ આપણો સિલેબસ છે. એમાં એક માહિતી જે મારે તમને થોડી વિગતે ચર્ચા કરી, બાકી બધી પણ સહેલી છે, કરીશું, પણ આ એક માહિતી એવી છે કે જે મારે તમને વિગતે ચર્ચા કરવી હતી, અને એ છે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ. તમારી પાસે જે વાક્ય આપે ને એને કઈ કઈ રીતે રૂપાંતરિત કરી શકાય. આ થોડીક જ રીત છે, હજુ પણ આમાં એક બે રીત ઉમેરવી હોય તો ઉમેરી શકાય, પણ મેજોરિટી આવી જાય છે. પહેલી રીત છે નો સુનર દેન. કોઈ બી એક સેન્ટેન્સ આપેલો છે ને, એઝ સુન એઝનું હોય, કમ્બાઇન વાળું હોય, હાર્ડલી વાળું હોય, સ્કેર્સલી વાળું હોય, એને નો સુનરમાં લઈ જવાનું આ રીતે. બીજું નોટ ઓનલી બટ ઓલ્સો, આ પણ એક સરસ છે, સિન્થેસિસ ઓફ સેન્ટેન્સ અથવા કમ્બાઇન ધ સેન્ટેન્સનો કન્સેપ્ટ છે. બે વાક્ય આપે અને એમ કહે કે જોડો. હવે તો આપણને જોડતા આવડવું જોઈએ કે કઈ રીતે ક્યાં જોડાય. કર્તાથી જોડાયેલું છે, ક્રિયાપદથી જોડાયેલું છે, કર્મથી જોડાયેલું છે, બે એક્શનથી જોડાયેલું છે, ઇન્ફિનિટિવથી જોડાયેલું છે કે આઈએનજીથી જોડાયેલું છે, આપણને ખબર હોવી જોઈએ. એ જ જોવાનું છે આપણે. નેક્સ્ટ, રિમૂવ ઇફ અને અનલેસ. કન્ડિશનલ સેન્ટેન્સ, શરતી વિધાન આવે ને, એ કઈ રીતે આમાં છૂટા પાડી શકાય અથવા તો કઈ રીતે જોઈન્ટ કરી શકાય એ આપણને આવડવું જોઈએ. આપણે તો સિલેક્ટ કરવાનું છે, પણ સિલેક્ટ કરવાનું અતિશય જોરદાર બરાબર જે કન્સેપ્ટ હોય તો રિમૂવ ટુ યુઝ ટુ. TW2 અતિશયતાનો ભાવ દર્શાવે, નકાર દર્શાવે. બસ તો આવશે ત્યારે જોઈશું, અત્યારે તો ખાલી તાગ મેળવતા છે. અને રિમૂવ કરતા બી આવડવું જોઈએ, ઉપયોગ કરે. 4 રીત છે ટોટલ. કેટલી રીત છે? 4. એ 4 રીત હું તમને ડિટેલમાં સમજાવીશ, તેનાથી ....that આમ આ યાદ રાખજો. આની અંદર છે ને ....that નો કન્સેપ્ટ પણ આવી જશે. એટલે એક કન્સેપ્ટમાં બીજો કન્સેપ્ટ ફ્રી, બોગો ઓફર જેવો, બાય 1 ગેટ 1 ફ્રી. આ કન્સેપ્ટ આવડે તો આની સાથે બીજો આવડી જાય. ક્વેશ્ચન ટેગ લગભગ આની સાથે બેઝિક રૂલ સાથે અપવાદો છે, ટોટલ 8 થી 10 અપવાદો છે. એ 8 થી 10 અપવાદ તમારે જોવાનો પ્રયત્ન કરવાનો. રૂલ્સ તો આવડવા જોઈએ, ટેન્સીસ પ્રમાણે પણ આવડવો જોઈએ, પણ અનુપ્રશ્ન બીજી કઈ કઈ રીતે કરી શકાય, બરાબર છે, એવા કયા અપવાદો છે કે જે આમાં જરૂરી છે એ પણ નાખવું પડશે. ઇન્ટ્રોગેટિવ ટુ એસરેટિવ એટલે કે નકાર વાક્યથી વિધાન વાક્ય અને વાઇસ વર્સા મીન્સ થી ઉલટું પણ આવી શકશે. એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર ચિહ્ન આપે એને હકાર બનાવવાનું, અને વાઇસ વર્સા કે હકારનું ઉદ્ગારમાં પણ આપણે રૂપાંતર કરી શકીએ. એ જ રીતે અફર્મેટિવ ટુ નેગેટિવ એન્ડ વાઇસ વર્સા, હકારનું નકારમાં રૂપાંતર કરવાનું, નકારનું હકારમાં રૂપાંતર કરવાનું. બહુ જ સરસ છે, ઘણી બધી રીતો છે જે અંદર ઇન્ક્લુડ કરી શકાય, પણ આપણું સેન્સ બેસવું જોઈએ. અને છેલ્લે છે ઇમ્પેરેટિવ ટુ એસર્ટિવ એટલે કે આજ્ઞાર્થ વાક્યને હકાર વાક્યમાં ને હકાર વાક્યને આજ્ઞાર્થમાં નહીં લઈ જઈ શકાય. થોડું કોમ્પ્લિકેશન થઈ થાય. સો આપણને એવા ઓપ્શન આપશે કે જેથી આપણે એમાં જઈ શકીશું. આ એક થોડીક બેઝિક માહિતી મેં તમને કોર્સ રિલેટેડ આપવાનો પ્રયત્ન કર્યો કે જેમાં આપણે જોઈશું શું અતિ અગત્યની વસ્તુ. ઇંગ્લિશ સાથે એક ખરેખર ગુડ ન્યૂઝ છે તમારા બધા માટે, જે વિદ્યાર્થીઓ આપણા ચેનલ પર જોઈન થયા છે એ લોકો માટે, કે આપણી કરિયર એમ એકેડેમીએ હમણાં જ હાલમાં જ પીકે સર દ્વારા ગણિતનો કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે. તમે અમારી વેબસાઇટ પર જઈને મુલાકાત લઈ શકો, અથવા આ જે ઇન્ક્વાયરી નંબર છે એના પર જઈને તમે માહિતી મેળવી શકશો આ કોર્સને રિલેટેડ. મેજોરિટી ઘણા વિદ્યાર્થીઓને રિઝનિંગ પ્લસ મેથ્સ મથાવતું હોય, પણ અત્યારે હાલમાં અમારી પાસે મેથ્સનો કોર્સ લોન્ચ થઈ ગયો છે. દરેક વિદ્યાર્થીને જો તમને ડાયરેક્ટ જ વિડીયો લેક્ચર્સ પ્લસ ટેસ્ટ સિરીઝ જોઈન કરવું હોય તો અમારી પાસે બરોબર છે ગણિતનો એક સંપૂર્ણ કોર્સ જે CCE ટાર્ગેટ રાખીને બનાવેલો છે, એ તૈયાર છે પીકે સર દ્વારા. તમે એમના સેશન્સ જોવા હોય કે કેવું ભણાવે છે તો તમે ઓનલાઈન જઈને જોઈ શકો છો અમારી ચેનલ પર. પ્લસ આ અત્યારે એક ઓફરમાં ચાલી રહ્યું છે આપણી પાસે. ટોટલ 2500 રૂપિયા કોર્સ પ્રાઇસ છે, પણ અત્યારે 50% ડિસ્કાઉન્ટ, કારણ કે શરૂઆત છે. માત્ર મેથ્સ તમને મળશે ને બધું જ પાયાથી શિક્ષણ મળશે. તમે ખાલી એકવાર લઈને બેસો ને તો હું નથી માનતો કે તમને કોઈ ચેપ્ટરમાં કોઈ જગ્યાએ ખામી રહી જાય, અને રહી જાય તો તમે અમારા લાઈવ સેશન્સમાં આવીને જોઈ શકો છો અને સવાલ પૂછી શકો છો. તો મળીએ. આ એક સરસ છે, તમારી પાસે તેને રિલેટેડ ટેસ્ટ પણ છે. પ્રેક્ટિસ જરૂરી છે, ખાલી શીખવાનું જરૂર નથી, એના માટે પ્રેક્ટિસ પણ આપણી જરૂરી છે. તો એ ટેસ્ટ સિરીઝ પણ અમે અંદર મૂકેલી છે. સો પીકે સરનો આ મેથ્સને રિલેટેડ જે કોર્સ છે અમારો તૈયાર છે. તમે આ ઇન્ક્વાયરી નંબર પર અમને કોલ કરીને બરાબર છે જાણ કરી શકશો, અને અમે અમારી પાસેથી માહિતી મેળવી શકશો. તો આઈ હોપ યુ વિલ ગેટ ધ કન્સેપ્ટ્સ.
ઇંગ્લિશમાં તમારી પાસે જે કંઈ પણ ક્વેરી હોય આપણે ધીમે ધીમે આવનારા સેશન્સમાં જોઈશું, અને પ્લસ જે કોર્સ છે એ પ્રમાણે આપણે એને પહોંચી વળવાનો પ્રયત્ન પણ કરીશું. તો મળીએ નેક્સ્ટ સેશનમાં. આ હતું આપણી પાસે CCEનું નવું જે ફોર્મેટ છે એ પ્રમાણે ઇંગ્લિશમાં કેટલી વસ્તુ એ લોકોએ આવરી લીધી છે તેના પર માહિતી. ઓકે, તો મળીએ નેક્સ્ટ સેશનમાં.